ઈ કે કેમ તમે એકલા જ આવ્યા? તમારા મમ્મી પપ્પા કેમ નો આવ્યા? એમાં એવું છે ને માસી, મારી ચોઈસ બહુ ઊંચી છે, એટલે મારે થોડા ને થોડા દિવસે છોકરીઓ જોવા જવાનું થાય. એટલે મમ્મી પપ્પા કે પેલા તું તારી પસંદ પાકી કરી નાખ ને પછી અમે આવશું. અને અમસ્ત થાય તે મરદ ને થોડું કોઈ સાથે જોવે, એકલો જ કાફી કહેવાય. હા, એ વાત સાચી હો. મરદ તમે પાકા. તમે હવે તમારી દીકરીને બોલાવી લ્યો, એટલે એ મરદ ને જોઈ લે. બેટા જાનવી અહીં આવ તો. તમારી કરલી હેરસ્ટાઈલ બહુ સરસ છે હો. તમારી હેરસ્ટાઈલ એ બહુ બ્યુટીફુલ છે હો. હું આખો જ વન્ડરફુલ છું. હવે તમારે બ્યુટીફુલ ને વન્ડરફુલ પત્યું હોય ને તો ચાલે એવો. મમ્મીજી, બ્યુટીફુલ નહીં, વન્ડરફુલ બ્યુટીફુલ. મારી માય તે આવા નવા નંગ ગોતી આવે છે, ખબર નહીં ક્યાંથી ગોતી આવ્યા છે આવા. લ્યો ચા. આયા મૂકો. સ્ટાઈલ છે મારી. બસ બેન બસ. લ્યો ને ભાઈ, તમારે ક્યાં બીજી વાર આવું છે? આ જો તારી બાયડીએ મારા પર્સમાંથી 2000 રૂપિયા લઈ લીધા. મમ્મી, તારી વાત ખોટી પડે. જાનુડીને એવા સંસ્કાર જ નથી. તો તારી માના સંસ્કાર એવા છે. અરે મમ્મી, મને મારી જાનુડી ઉપર ગળા સુધી વિશ્વાસ હોય, બરોબર ને જાનુ? તો તને તારી જનેતા ઉપર વિશ્વાસ નથી ભાઈ ગયા. અરે મમ્મી, તું કહેતી હોય ને તો તને તાંબાના પત્રમાં લખી દઉં. જાનુડીએ નો લીધા હોય. જાનુ તે મમ્મીના 2000 નથી લીધા ને? જીગુ સાચું કહું છું, મેં 3 વખત ગણ્યા. એ 2000 નહોતા, 1500 જાનુડી તું લટકી મને એકલી ઝાડવે લટકાવી. જોયું જાનુડીના જીગલે. આ ટાઈટ તો જો દિવસે ને દિવસે ટાઈટ વધતી જાય છે. તડકે બેઠો છું ને તો બરફ જેવો થઈ ગયો છું. બહુ ટાઈટ પડે. હજી દ્યો મોદીને મત. એમાંય મોદીનો હાથ. રીંગણાના ભાવ વધે તો કે મોદીનો હાથ, પેટ્રોલના ભાવ વધે તો કે મોદીનો હાથ. હવે આ ટાઈટ પડે છો તો એમાંય એનો હાથ. જીવ લઈ ગયું છો એનું. ઘરવાળી તો એને ન સમજીએ કે એની, પણ ગામની બાયુ ભાયુ ની સમજીએ. મમ્મીજી, આજ મારથી શાક ખારું થઈ ગયું છે ને, તને સમજાવજો ને, મને ખીજાય નહીં હો. બટા, આજ બહુ થી શાક ખરાબ થઈ ગયું છે ને, તેને કઈ કહેતો નહીં. મમ્મી, આ તારી વોવે મારી જિંદગી ખરાબ કરી નાખી છે, તોય મેં કોઈ દી કીધું છે? હવે શાકમાં હું હું કહું છું તમને, તમે છે ને મમ્મીજીને એમ કહેજો કે આને ડોક્ટરે બેહવાની ને ઊભું રહેવાની ના પાડી છે. આરામ જ કરવાનું કીધો છે અઠવાડિયું, એટલે મારે ઈ બાને આરામ થઈ જાય. સમજ્યા? આઈડિયા હારો. હા. મમ્મી ઊભી થઈ જા તો આને હોવાનું છે. મમ્મી, આને ડોક્ટરે અઠવાડિયું સખત આરામ કરવાનું કીધું છે, અને એને કીધું છે તમે ઊભા કે બેઠા નહીં રહેતા, નહીંતર પાછી કમરમાં દુખાવો ચાલુ થઈ જાય. હો બટા, વહુ ને હું હુતી જ રહેવા દઈશ. જોયું માનું કોમળ હૃદય? તરત કીધું ને વહુ ને ઊભી નહીં થવા દો. જેમ માતૃત્વ હોય ને એમ સાસુત્વ હોય. આરામ કરો, હું ઓફિસે જાઉં છું. A few moments later. ઈ કે મમ્મી, આ વહુ ને તું કેમ ધરણે છો? ત્યાં તો કીધું તું કે ડોક્ટર ઊભો થવાની ના પાડી છે, એટલે છૂટા ઉતા પોતા મરાવું. ये सब क्या देखना पड़ रहा है? સાસુ તો બહુ બટા પાણી લાય તો. જો મમ્મીજી, વો આમ ગ્લાસ તો જો.
ત્યારે કોર હાબુ સોયટો છે તારી માએ વાસણ ઉટકતા ન શીખવાડ્યું મને જ મારી માએ શીખવાડ્યું જ છે પણ તમે તમારા છોકરાને કઈ શીખવાડ્યું નથી વાસણ મેં નહીં વાસણ તમારા કુંવારે ઉટકી તે લવ મેરેજ કર્યા ને તે ભલે કર્યા પણ તારું ઘર તો બંધ થઈ ગયું ને તો બટા તારું મન ગમતું કામ હોય ને ત્યાંથી તું શરૂ કર ઓકે મમ્મીજી अबे साले कर लो मैं कैसी लगी आगे स्वाद આ જો તારી બાયડી દિવાળીના ગાડું એ કામ પડ્યા છે ને બેઠી બેઠી મોબાઈલ ઘુમેડે પેલા ના ગઢિયા ખોટું ન કેતા કે હારા કર્મ કર્યા હોય ને તો હારી વહુ મળે હા તો હારા કર્મ કરવા તા ને પોતે હારા કર્મ કર્યાની દોષ મને દેવાનો अबे साले હું કાઢો છો ભેવલી ના આ તારા પાપ મારા ભોગવવા પડ્યા कैसी लगी आगे स्वाद હાય જીજુ શું વાસણ ઘસો છો ના ના વાસણ ને ખંજવાળ આવે છે ને તે ખંજવાળી દઉં છું લાય તને ખંજવાળી દઉં આને તો બતાવ્યા જેવા નથી સાવા દે ને કે છૂટી તપેલી ભીકો તોલો ફોડી નાખી એ બેટી રાજા ઉપર ડામ દે ભાભી લે આવો મારા વાલા નણંદબા કેમ છો મજામાં હું તો કે દુની તમારી રાહ જોતી હતી કે ક્યારે મારા નણંદબા આવે લે ભણ્યા ભાઈ આવ્યા છે ઓહો બહુ મજા આવશે હવે તો લ્યો બેન પાણી પીવો કેમ છો ભાભી મજામાં ને મજામાં હો તમે આવો ને તો મને એટલો આનંદ થાય ને હું એવી હળવી હળવી થઈ જાવ ને બહુ મજા આવો બેન હાથે તમે આવો ને તો મને જોયું નણંદ આવી તો કેવી રાજી થઈ મારી બાયડી આમ હોવું જોવે કાંઈક શીખવાય નહીં પાસેથી કઈકી બીજી ભાઈ નણંદ આવે એટલે બધો સ્વાર્થ જ જોઈતી હોય મગેડા લેતી હોય અને આને તો શેર લોહી સડી જાય પોતાની નણંદ આવે ત્યારે એટલે કહું છું મારી બેડી પાસેથી કઈક શીખો તારે મારાથી કઈ નહીં બોલાય ગળો ગળો થઈ ગયો પણ જો બધી ભાભીઓ એની જેમ રહે ને તો નણંદુ ને રોજ દિવાળી હોય ઈ તો પાકો बात तो सही है. A few moments later. ये भगवान क्या जुलुम है માં દીકરા ઉતાવળ રાખો એટલા કામમાં તો બહુ કર્યો હજી તો ચોળા ફળીને પાપડાના લોટ બાંધેલા પડ્યા છે મણ મણના क्या देखना पड़ रहा है. તારો ગોગો થઈ ગયો બેન એઠી ઉતરી જાતો એક તો તારું શરીર જાડું છે પડી જાય તો બાણુભાઈ તમે ચિંતા કરો માં આપણે તણે છે ને મામો ભાણિયો બેન થી કાપ બતાવી દે તો બધા આવો અને હવારે મેં કીધું ને આની ભાઈ થી કઈક શીખજો કોઈ શીખતા નહીં बस એનું ભાઈ કામ કરાવે નંદુબા कैसी હાલો આપણે लगी તું બેન આ હેઠે હેઠેનું કર હું માથે બધું ઝાપટી નાખું ગાભો તો લાવો તો જ્યારથી આપણે ઇન્સ્ટાગ્રામ માં મળ્યા છે ને ત્યારનું મને કઈ ચેન જ નહીં. અને એમ થતું હતું કે જલ્દી મળીએ અને એક વાત સાચી કહું ને તો હું સવારે છે ને તમારું નામ લઈને બ્રશ કરું બપોરે જમું તોય તમારું નામ રાત્રે સૂવું તોય તમારું નામ वो एक हैबिट है हैबिट है वो एक हैबिट रहता है जो वाह कि वाह क्या बात है हैबिट बनाना पड़ता है हाँ अच्छा વાત જ પૂછો માં તમે તો કંઈક બોલો ઇન્સ્ટાગ્રામ માં તો કેવી સરસ સરસ મોડે સુધી વાતો કરતા હો છો देखा आपने लापरवाही का नतीजा. અબ્બા એની માને ઇન્સ્ટામાં ઊંધો ડબ્બો પકડાઈ ગયો અબ્બા 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 પહેર્યો
બાપા હું મારા બાપા બાપા અલે કસરા પોતા કર આખો દી વિડિયો ઉતાર્યા કરે છે, આને તું ઉપાડો રાખ્યો છે. બરોબર છે લાવો અલે તો બટા ઓલે મોઢામાંથી પાકીટ પડે એવો વિડિયો ઉતારજે ને. હવે તમે હાલતા પડી જાવ છો, પાકી પડી જવા વિડિયા કરવા હેલ્યો ની મને કાણો દાઈ ગયો એના વખાણ કરવા